ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડ અને ડાંગ, નવસારીમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે। તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ એક સાથે 3 વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ પણ 3 વરસાદી સિસ્ટમનો ખતરો છે। આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે। કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસર દેખાઈ શકે છે। 3 વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ થઈ શકે છે। તેમજ બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 થી 30 જુલાઈ સિસ્ટમ સક્રિય થશે। આ સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। તેમજ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો બોટાદ, વલભીપુર, મોરબી સહિત જેસર, ગારિયાધાર, મહુવા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સુરત, ડાંગ, વલસાડ, તાપી, નવસારી અને દમણ, દાદરા, નગર હવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમજ નર્મદા, સુરેન્દ્રનગર, પાટણ, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં વરસાદ રહેશે। તેમજ આજે રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં આસપાસના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે। તો દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, જાફરાબાદ, ઉના, કોડીનાર, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમજ કચ્છના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તેમજ 30 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ ગઈકાલની અપડેટ જોઈ તો ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 10 ઇંચ, પલચાણમાં 10 ઇંચ, ખેરગામમાં 10 ઇંચ તેમજ વિસાવદર અને બારડોલીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। તો દ્વારકામાં ગઈકાલે 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બોરસદમાં 13 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 7 ઇંચ, ભરૂચમાં 7 ઇંચ, છોટાઉદેપુર, નવસારીમાં 6 ઇંચ તેમજ વડોદરામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે। તેમજ 167 તાલુકામાં 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તેમજ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 54 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કલ્યાણપુરમાં 50 ઇંચ, ખંભાળિયામાં 43 ઇંચ તેમજ ભાણવડમાં મોસમનો કુલ 28 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પોરબંદરમાં 7 દિવસમાં 35 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।